નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના એક નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, હાલ અત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતના હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ મિત્રો નવી આગાહી સામે આપી છે। મિત્રો, હાલ આગાહી પ્રમાણે હાલ વાત કરીએ તો હોળીના જ્વાલા ઉપરથી હાલ મિત્રો આગાહી સામે આવી છે કે ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન ગમે ત્યારે ત્રાટકી શકે છે વાવાઝોડાની અસર। જી હા મિત્રો, અત્યારે ઉત્તર ભારતના ભાગોની અંદર અત્યારે હિમવર્ષા પડવાને લઈને, કાતિલ ઠંડી પડવાને લઈને, કમોસમી વરસાદ પડવાને લઈને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે મિત્રો IMD તરફથી અત્યારે 24 કલાક માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો, રેડ એલર્ટ એટલે કે મિત્રો આંધી, તૂફાન, વંટોળ સાથે મેઘરાજા બોલાવશે બહબહાટી। મિત્રો, બીજી તરફ અત્યારે તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર કે અત્યારે અરબ સાગરનો દરિયો પણ ગાંડોતુર બનતો જોવા મળી રહ્યો છે। દરિયાના ઊંડાણવાળા વિસ્તારની અંદર વાદળોના ઝુંડ પણ ઘેરાતા જોવા મળી રહ્યા છે। લો પ્રેશર વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે। હવે મિત્રો આપણે સેટેલાઇટ પિક્ચર ઉપરથી નજર કરીશું કે કઈ રીતે આ વરસાદી સિસ્ટમ આપણા ગુજરાત રાજ્યની સાથે ભારતના અનેક એવા રાજ્યો છે ત્યાં કમોસમી વરસાદની સાથે ભર ઉનાળે જોવા મળશે ચોમાસા જેવો માહોલ। વાદળોના ઝુંડની સાથે આંધી, તૂફાન, વંટોળ સાથે જોવા મળશે વરસાદ। જ્યાં મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ભાગોની અંદર એટલે કે મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર બની રહેલી જે નવી વરસાદી સિસ્ટમો છે। બીજી બાજુ મિત્રો ઉત્તર ભારતના જે પર્વતીય ભાગોની અંદર પણ મિત્રો કાતિલ ઠંડીની સાથે વાદળછાયા વાતાવરણ વચ્ચે ખાસ કરીને મિત્રો કમોસમી વરસાદને લઈને હવામાન નિષ્ણાંત એવા જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી અને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે મિત્રો સૌથી મોટી ઘાતકીય આગાહી કરી છે। મિત્રો, હોળી દરમિયાન પણ આ વરસાદી સિસ્ટમ બનવાની હતી, પરંતુ મિત્રો હાલ એકાદ બે દિવસ બાદ મિત્રો આ વરસાદી સિસ્ટમ છે મિત્રો ખૂબ જ ભારે અસર કરતી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, આ વર્ષ એટલે કે મિત્રો વર્ષ 2025ના ચોમાસાને લઈને પણ મિત્રો સૌથી મોટી અપડેટ સામે આવી છે। મિત્રો, 2025નું ચોમાસું આ વર્ષનું ચોમાસું થોડુંક નબળું સાબિત થવાનું છે। નબળું સાબિત એટલે કે મિત્રો ખેડૂતો માટે મિત્રો આ માઠા સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતોને ફરી એકવાર રોવાનો વારો આવશે। ખેડૂતોના મિત્રો પાકને પૂરતું પાણી નહીં મળે, વરસાદી પાણી નહીં મળે તો ખેડૂતોના પાકને પણ મિત્રો વર્ષ 2025ના ચોમાસામાં ભારે નુકસાન થશે। ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પરંતુ મિત્રો એક તરફ અત્યારે ભર ઉનાળા જેવો માહોલ જામ્યો છે અને મિત્રો બીજી તરફ હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે ગુજરાતના દરિયાઈ કાંઠે ત્રાટકશે વાવાઝોડું। મિત્રો, ખાસ કરીને વાવાઝોડાને લઈને પણ મિત્રો સૌથી મોટી આગાહી સામે આવી છે, ઘાતકી આગાહી સામે આવી છે। માત્ર ગુજરાત રાજ્ય એવું રાજ્ય નથી કે ત્યાં વરસાદી સિસ્ટમની અસર પડશે, પરંતુ મિત્રો આગામી 24 કલાક દરમિયાન ગુજરાત સાથે ભારતના અનેક રાજ્યોની અંદર જેમ કે મિત્રો પુડુચેરી લાગુના વિસ્તાર હોય, ખાસ કે મિત્રો ભારતના જે દક્ષિણી ભારતના જે ભાગો હોય, બેંગલુરુ લાગુના વિસ્તાર છે, મદુરાઈ લાગુના વિસ્તાર છે। બીજી તરફ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો ધાનવડ લાગુના વિસ્તાર છે, પશ્ચિમ બંગાળના ભાગોની અંદર મિત્રો બાંગ્લાદેશ લાગુના વિસ્તારની અંદર પણ મિત્રો એક વરસાદી સિસ્ટમ આકાર પામશે। આ વરસાદી સિસ્ટમ આકાર પામવાના ભાગરૂપે જ ફરી એકવાર મિત્રો આજ રોજ એટલે કે મિત્રો આજે થઈ છે 16મી માર્ચ અને મિત્રો આજે વાર થયો છે રવિવાર, રજાનો વાર છે। તો મિત્રો ઘરની બહાર નીકળતા પહેલા ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોઈ લેજો, કારણ કે મિત્રો આજે ગરમી પણ તમામ રેકોર્ડ તોડતી હોય તેવી લૂ સાથે મિત્રો ભારે આગાહી સામે આવી છે હવામાન વિભાગ તરફથી। અને મિત્રો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે તો મિત્રો એવી આગાહી કરી છે કે આજે ગુજરાતનું ટેમ્પરેચર તપતું હશે। ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં મિત્રો ગરમી અને લૂ પડતી હોય તેવા સમાચાર મળશે। ગુજરાતમાં મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ તો હાલ કઈ રીતે તાપમાન વધી રહ્યું છે, એમનું મુખ્ય કારણ શું છે તો મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતી જોવા મળી રહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મિત્રો ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં ભારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું અને તડકો પણ મિત્રો હાલ ખૂબ જ બપોરના સમયગાળા દરમિયાન પડી રહ્યો છે। મિત્રો આજે નડિયાદ લાગુના વિસ્તારની અંદર 33 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન પહોંચી વળ્યું છે। સાથે ખાવડ લાગુના વિસ્તાર ગાંધીનગરમાં પણ મિત્રો 33 થી લઈને 34 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે।
તાપમાનનો પારો ઉચકાયો, ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું. પરંતુ મિત્રો અત્યારે જે અરબ સાગરના ઊંડાણવાળા ભાગોની અંદર અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ, એટલે કે મિત્રો ચોમાસું ફરી એકવાર આગમન તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ મિત્રો હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે. મિત્રો વર્ષ 2025ના ઉનાળાની તો હજુ શરૂઆત થઈ છે અને અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે. પરંતુ મિત્રો જાણીતા એવા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મિત્રો ભયંકર આગાહી આપી છે. જેવા મિત્રો આજે ભારતના દક્ષિણી ભારતના ભાગો હોય, સાથે પૂર્વ અને પશ્ચિમી ભારતના ભાગો હોય કે પછી ઉત્તર ભારતના ભાગો હોય, તમામ વિસ્તારની અંદર મિત્રો જુદી જુદી આગાહી સામે આવી છે. મિત્રો આગાહીકારોની આગાહી પ્રમાણે મિત્રો 5 એવા જાણીતા આગાહીકારોએ સૌથી મોટી અને ભયંકર આગાહી આપી છે. જેમાં મિત્રો ભારતના ઉત્તર ભારતના ભાગોની અંદર તો અત્યારે કાતિલ ઠંડી પડવાને લઈને, હિમવર્ષા પડવાને લઈને, ભારે પવનો ફૂંકાવાને લઈને મિત્રો પવનો પણ મિત્રો 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાતા હોય તેવી આગાહી સામે આવી છે. પરંતુ મિત્રો ભારતના જે દક્ષિણી ભારતના ભાગો છે ત્યાં મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીનો જે ભાગ છે, એટલે કે મિત્રો જે દરિયો છે, ત્યાં મિત્રો નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમો આકાર પામતી જોવા મળી રહી છે. સૌપ્રથમ મિત્રો તમે આ અરબ સાગરનો જે ભાગ જોઈ શકો છો. આ ભાગની અંદર મિત્રો એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતી જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનવાના ભાગરૂપી ફરી એકવાર મિત્રો ગુજરાત રાજ્ય ઉપર ભારે અસર જોવા મળશે. ગુજરાતના મિત્રો છૂટા છવાયેલા વિસ્તારોમાં ફરી એકવાર કમોસમી વરસાદ માવઠાનો નવો રાઉન્ડ જોવા મળશે. પરંતુ મિત્રો ભારતના જે પર્વતીય ભાગ છે, એટલે કે મિત્રો આ ઉત્તર ભારતના ભાગોની અંદર ફરી એકવાર મિત્રો કાતિલ ઠંડીને લઈને નવી આગાહી છે. તો મિત્રો હવે આપણે જાણીશું કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી શું નવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી મિત્રો ભારત દેશને લઈને, ગુજરાત રાજ્યને લઈને શું જુદી આગાહી દર્શાવવામાં આવી છે આગામી દિવસોની અંદર, તેમના વિશે મિત્રો હાલ નકશા સેટેલાઇટ પિક્ચર ઉપરથી નજર કરીએ તો મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ શું કહેવા માંગે છે. આગાહીને લઈને ભર ઉનાળે શું ચોમાસું પણ જોવા મળશે કે કમોસમી વરસાદ જોવા મળશે. મિત્રો હાલ તમે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી, એટલે કે મિત્રો હવામાન વિભાગ તરફથી જે ઇન્ડિયા એટલે કે ભારતનો નકશો રજૂ કરવામાં આવ્યો છે. જે મુજબ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો આજે ગુજરાતના મિત્રો સાથે ભારતના આ ભાગોની અંદર અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું. પરંતુ મિત્રો ભારતના જે ઉત્તર ભારતનો ભાગ જોઈ શકો છો ત્યાં મિત્રો ઠંડીમાં થયો છે વધારો. ઠંડી મિત્રો ખાસ કરીને ભારે પડી રહી છે. સાથે મિત્રો જેમ દિવસો પસાર થયા તેમ મિત્રો થોડીક આગાહી પણ ચેન્જ થઈ. એ પ્રમાણે મિત્રો હું તમને નકશો દર્શાવવા માંગુ છું. ખાસ કરીને તમે અત્યારે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો આજે મિત્રો રવિવાર અને આજે મિત્રો તારીખ થઈ છે 16 માર્ચ. મિત્રો હાલ અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ ગુજરાત રાજ્યોને લઈને, ભારતના જુદા ભાગોને લઈને મિત્રો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે નકશો રજૂ કરવામાં આવ્યો છે તમે તમારા નરી આંખે જોઈ શકો છો. જેમાં મિત્રો આજે ગુજરાતમાં કોઈ ભારે ગરમી કે ઉકળાટ પડે, એટલે કે મિત્રો તડકો પડે એવી કોઈ આગાહી સામે નથી આવી. પરંતુ મિત્રો જે મુખ્ય અત્યારે ભાગ રહ્યો છે તે આ ઓડિશા લાગુનો ભાગ છે. ત્યાં મિત્રો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી રેડ એલર્ટને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે. રેડ એલર્ટનો મતલબ થાય છે કે મિત્રો આંધી તુફાન વંટોળ સાથે મેઘરાજા બોલાવશે બહબહાટી. સાથે મિત્રો ભારતના જે ઉત્તર ભારતના ભાગો હોય કે આ ભાગોની અંદર તમે જોઈ શકો છો જે રાજસ્થાન છે, આ સાથે મિત્રો હરિયાણા છે, બિહાર છે, દિલ્હી લાગુના વિસ્તાર છે. દિલ્હી NCR પ્રદૂષણના કારણે પણ મિત્રો તાપમાનમાં દિવસે ને દિવસે થઈ રહ્યો છે વધારો. આ સાથે મિત્રો તમે ભારતનો જે દક્ષિણી ભારતનો ભાગ જોઈ શકો છો ત્યાં પણ મિત્રો કોઈ અત્યારે વરસાદી સિસ્ટમ આકાર પામતી હોય કે વરસાદ પડે કે કમોસમી વરસાદ પડે, આંધી તુફાન સાથે વરસાદ પડે એવી કોઈ આગાહી સામે નથી આવી. પરંતુ મિત્રો તમે આ ભારતનો જે આ રેડ કલરનો ભાગ જોઈ શકો છો, લાલ કલરનો ભાગ જોઈ શકો છો મિત્રો, ત્યાં અત્યારે આંધી તુફાન વંટોળ સાથે જોવા મળશે મેઘરાજાની સવારે. સાથે મિત્રો જેમ દિવસો પસાર થશે મિત્રો 13 માર્ચ એટલે કે મિત્રો આવતીકાલના રોજ સોમવારના રોજ ગુજરાતમાં મિત્રો ફરી કોઈ એવું રેડ એલર્ટ કે યલો એલર્ટ મિત્રો માત્ર ખાસ કરીને ગરમી અને ઉકળાટને લઈને મિત્રો યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે. કોઈ મિત્રો વરસાદ પડવાને લઈને કોઈ આગાહી સામે નથી આવી. પરંતુ મિત્રો જે અત્યારે તમે જોઈ શકો છો ઓરેન્જ એલર્ટના પણ 2 સિગ્નલો સામે આવ્યા છે ભારત દેશની અંદર. બાકી તો મિત્રો તમે ભારત દેશનો જે નકશો જોઈ શકો છો ત્યાં મિત્રો હાલ ગ્રીન એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, એટલે કે મિત્રો કોઈ પણ ભારે આગાહી વાતાવરણીય અસ્થિરતાને લઈને કોઈ ભારે આગાહી દર્શાવવામાં નથી.
આવી રહી, પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો વાતાવરણીય અસ્થિરતા જોવા મળશે. વાતાવરણની સાથે મિત્રો ગુજરાત રાજ્યનું તમે વાતાવરણ જોઈ શકો છો. ગુજરાતમાં પણ મિત્રો કોઈ પણ ભારે વરસાદ કે આંધી તુફાન વંટોળ સાથેનો વરસાદ જોવા મળે એવી કોઈ આગાહી નથી, પરંતુ મિત્રો યલો એલર્ટને લઈને સૌથી મોટી આગાહી સામે આવી. ગરમી અને ઉકળાટનું પ્રમાણ મિત્રો દિવસે ને દિવસે વધતું હોય એ રીતની મિત્રો આગાહી સામે આવી છે. આ બીજી બાજુ મિત્રો તમે જોઈ શકો છો કે જે ઉત્તર ભારતમાં જે કાતિલ ઠંડી પડવાને લઈને વર્ષા પડવાને લઈને જે આગાહી હતી એ માત્ર મિત્રો 16 માર્ચ પૂરતી જ સીમિત હતી. એટલે કે મિત્રો 16 માર્ચ તેનો અંતિમ દિવસ હતો. આજે મિત્રો ખાસ કરીને 18 તારીખનો નકશો પણ તમે જોઈ શકો છો. આગામી 2 દિવસ બાદ પણ મિત્રો આજે આ જે રેડ એલર્ટનો ભાગ હતો ઓડિશા લાગુના વિસ્તારની અંદર, ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારની અંદર જ્યાં મિત્રો રેડ એલર્ટની જે આગાહી હતી એ આગાહી થોડીક બદલી છે. એટલે કે મિત્રો હાલ ત્યાં ઓરેન્જ એલર્ટને લઈને મિત્રો સૌથી મોટું અપડેટ સામે આવી રહ્યું છે, આગાહી સામે આવી છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ તેમ મિત્રો ભારતના જે આ પશ્ચિમી ભારતના ભાગો છે, પશ્ચિમ બંગાળના ભાગો છે, આસામ નાગાલેન્ડ લાગુના વિસ્તાર છે, ત્યાં મિત્રો ફરી એકવાર વરસાદ પડવાને લઈને ઓરેન્જ નહીં પરંતુ મિત્રો યલો એલર્ટની જે ચેતવણી આપવામાં આવી છે. યલો એલર્ટનો મતલબ થાય છે કે મિત્રો ફરી એકવાર આગામી કલાકોની અંદર 1 થી 2 કલાકની અંદર 1 અથવા તો 1.5 ઇંચ સુધીનો વરસાદ પડે એવી આગાહી પણ સામે આવી છે. પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થયા તેમ તેમ મિત્રો વાતાવરણીય અસ્થિરતા ઉત્પન્ન થઈ. ભારતના મિત્રો જુદા જુદા વાતાવરણમાં મોટા ભાગે અસ્થિરતા જોવા મળી. જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા ગયા એમ વાતાવરણમાં પણ મિત્રો પરિબળો એક્ટિવ થયા. એવા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીની પણ આગાહી સામે આવી. સૌથી પછી મિત્રો જો વાત કરીએ તો હાલ ત્યાર પછી આગળ જોઈએ તો આ છે મિત્રો એક 20 તારીખનો નકશો રજૂ કરવામાં આવ્યો છે અને આ નકશો છે મિત્રો 21 તારીખનો રોજ. તો મિત્રો 20 અને 21 તારીખે તમે તમારા નરી આંખે જોઈ શકો છો કે ભારતના એવો કોઈ પણ ભાગ નહીં હોય, કોઈ પણ રાજ્ય નહીં હોય કે જ્યાં વરસાદ પડવાને લઈને, કાતિલ ગરમી પડવાને લઈને, ઉકળાટ વધવાને લઈને, કમોસમી વરસાદ પડવાને લઈને, ખેડૂતો માટે માઠા સમાચારને લઈને કોઈ આગાહી સામે નથી આવી કે ભારે પવનો ફૂંકાવાને લઈને, કોઈ પણ મિત્રો ઠંડી હોય, ગરમી હોય, ઉકળાટ હોય, કોઈ પણ પ્રકારની આગાહી અત્યારે હાલ દર્શાવવામાં નથી આવી રહી. સાથે સાથે મિત્રો આપણે બીજા નકશા વિશે પણ વાત કરીશું કે જે આ વાતાવરણીય અસ્થિરતા જોવા મળી રહી છે એમના મુખ્ય કારણો કયા હોઈ શકે છે. હવામાન નિષ્ણાંતો દ્વારા મિત્રો હાલ જુદી જુદી આગાહી સામે આવી છે. હવામાન વિભાગ તરફથી જુદી જુદી આગાહી સામે આવી છે. તો મિત્રો કોની આગાહી સાચી પડશે તેમના વિશે થોડીક વિગતવાર ચર્ચા કરીએ. સૌપ્રથમ તો મિત્રો આપણે જાણ્યું છે કે આજે થઈ છે મિત્રો 16મી માર્ચ, એટલે કે મિત્રો 16 તારીખ અને આજ રવિવાર. તો મિત્રો ગુજરાતવાસીઓ માટે આજે થોડીક ચિંતાજનક આગાહી સામે આવી. કારણ કે મિત્રો ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગો હોય જેમાં મુખ્યત્વે તો મિત્રો દક્ષિણ ગુજરાતનો ભાગ હોય કે મિત્રો જે રાજસ્થાન સરહદી વિસ્તારનો ભાગ છે કે મહારાષ્ટ્ર સરહદી વિસ્તારનો ભાગ, આ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં કોઈ પણ વરસાદની આગાહી સામે નથી આવી. પરંતુ મિત્રો જે મુખ્ય ભાગ રહ્યો એ છે મિત્રો અરબ સાગરના દરિયાઈ કાંઠાનો ભાગ અને મિત્રો જે કચ્છ લાગુનો વિસ્તાર છે દરિયાઈ કાંઠાનો, ત્યાં મિત્રો અત્યારે ફરી એકવાર વાતાવરણીય એકાએક ચેન્જીસ થઈ રહ્યા છે. વાતાવરણમાં મિત્રો મોટી અસ્થિરતા જોવા મળી રહી છે. તો મિત્રો અમુક ભાગોમાં જોવા મળી શકે કે કમોસમી વરસાદ પડી શકે, અમુક ભાગોમાં જોવા મળી શકે ખેડૂતોના પાક, એટલે કે મિત્રો જે ખેડૂતો અત્યારે માર્કેટિંગ યાર્ડમાં જે પાક મૂકેલો છે, મુખ્યત્વે તો મિત્રો ડુંગળી છે, લાલ ડુંગળી અને સફેદ ડુંગળીના પાકને નુકસાન થઈ શકે એવા પણ મિત્રો હાલ એધાણ સામે આવી રહ્યા છે. જેમાં મિત્રો હવે આપણે જાણીશું કે ગુજરાત હવામાન વિભાગ શું કહી રહ્યું છે, અમદાવાદ હવામાન વિભાગની શું નવી આગાહી સામે આવી છે. મિત્રો ત્યાં તમે જોઈ શકો છો ખાસ કે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આજ રોજ એટલે કે મિત્રો 15 તારીખથી જ જે નવી આગાહી સામે આવી હતી એ પણ તમે જોઈ શકો છો. પરંતુ મિત્રો આજ રોજ તમે જોઈ શકો છો આજે મિત્રો બીજો દિવસ થઈ ગયો છે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ હવામાન વિભાગ તરફથી જે આગાહી સામે આવી છે એ પ્રમાણે. તો મિત્રો આજે ગુજરાતમાં તો કોઈ ભારે અત્યારે ગરમી ઉકળાટ પડવાને લઈને ખાસ કરીને તડકો પડવાની કોઈ આગાહી નથી. પરંતુ મિત્રો જે યલો એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો માત્ર ને માત્ર જે કચ્છ લાગુનો વિસ્તાર છે, આ કચ્છ રણ પ્રદેશ ભાગોનો વિસ્તાર છે, ત્યાં મિત્રો યલો એલર્ટને લઈને સૌથી મોટી આગાહી સામે આવી. પરંતુ મિત્રો માફ કરજો મિત્રો ગુજરાતના બાકીના વિસ્તારો તમે જોઈ શકો છો જેમાં મિત્રો ભાવનગર હોય, પોરબંદર હોય, દ્વારકા હોય, જૂનાગઢ છે, મોરબી છે, અમદાવાદ છે, સુરત છે, વડોદરા છે, નવસારી છે, કોઈ પણ ભાગોની અંદર અત્યારે ગરમીનું ઉકળાટનું પ્રમાણ વધે એવી કોઈ ચેતવણી સ્વરૂપે આગાહી સામે નથી આવી રહી. પરંતુ મિત્રો આવતીકાલે એટલે કે મિત્રો 17 તારીખે ફરી એકવાર મિત્રો જે ઉત્તર ગુજરાતનો નહીં પરંતુ મિત્રો કચ્છ લાગુના વિસ્તાર છે ત્યાં ફરી એને આગાહી સામે રહેશે. એટલે મિત્રો યલો એલર્ટને લઈને સૌથી મોટી આગાહી સામે આવી. પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થયા
એટલે કે મિત્રો 18 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું. ગુજરાતમાં ભારે એટલે કે મિત્રો અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. શિયાળો વિદાય લઈ લીધું છે. એટલે કે શિયાળાના સમાપ્તિના દિવસો અને ઉનાળાની શરૂઆતના દિવસોની અંદર પણ મિત્રો ગુજરાતમાં કોઈ ભારે ગરમી ઉકળાટનું પ્રમાણ વધે એવી કોઈ આગાહી સામે નથી આવી. સાથે મિત્રો તમે 19 તારીખના રોજ તમે જોઈ શકો છો કે હાલ કોઈ ચેતવણી જાહેર કરવામાં નથી આવી. કોઝ કાંઈ પણ મિત્રો એક પણ ભાગ એવા ગુજરાતનો નથી રહ્યો. કોઈ ગામડું એવું નથી રહ્યું કે ગુજરાતમાં ફરી એકવાર મિત્રો રેડ એલર્ટને લઈને સૌથી મોટી આગાહી સામે આવી શકે. હવે મિત્રો આપણે જાણીશું કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી સાથે મિત્રો હવામાન વિભાગ એટલે કે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ IMD તરફથી મિત્રો શું નવી આગાહી સામે આવી છે, ગુજરાતના કયા કયા ભાગોની અંદર અસર કરી શકે છે વરસાદી સિસ્ટમ, તેમના વિશે મિત્રો થોડીક વિગતવાર ચર્ચા કરીએ. સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં આજે તાપમાનમાં થયો છે ભારે વધારો. એટલે કે મિત્રો થોડાક 1-2 ડિગ્રી સેલ્સિયસ સુધીનો માત્ર ઘટાડો થયો, પરંતુ મિત્રો જે રીતે ભર ઉનાળે જે રીતે ગરમી અને ઉકળાટનું પ્રમાણ હોય એવું મિત્રો અત્યારે શિયાળાની વિદાય થતાં જ ફરી એકવાર મિત્રો વાતાવરણમાં પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ છે ત્યારે વધતું જોવા મળી રહ્યું છે. જેમાં મિત્રો આજે સૌથી વધારે જે ગરમ પ્રદેશ હોય, ગરમ ભાગ હોય, ઉકળાટવાળો ભાગ હોય એ છે મિત્રો સુરતમાં મિત્રો આજે જે ટેમ્પરેચર છે મિત્રો 37 ડિગ્રીને પાર પહોંચી ગયું છે બપોરના સમયગાળા દરમિયાન. સાથે મિત્રો તમે જોઈ શકો છો 12થી લઈને મિત્રો જે 3 વાગ્યાનો સમયગાળો હોય તે મિત્રો હીટ વેવ પડવાને લઈને. હીટ વેવ એટલે કે મિત્રો કોઈ વરસાદની આગાહી નથી હોતી. હીટ વેવનો મતલબ થાય છે કે મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું હોય. એટલે ગરમી અને મિત્રો ઉકળાટના કારણે પણ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો મિત્રો આજે આપણે જાણીશું કે જે સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો જે દ્વારકામાં આજે શું તાપમાન રહ્યું, જામનગર છે, થાણ છે, જુનાગઢ છે, ભાવનગર છે. તો મિત્રો સૌપ્રથમ આપણે દ્વારકાથી શરૂઆત કરીએ તો દ્વારકામાં મિત્રો આજે કેવું તાપમાન રહ્યું છે, ગરમી અને ઉકળાટનું પ્રમાણ કેવું રહ્યું. તો મિત્રો આજે દ્વારકા લાગુના વિસ્તારની અંદર 29 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે આજે બપોરના સમયગાળા દરમિયાન. જામનગરની અંદર મિત્રો 34 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન રહ્યું. જૂનાગઢની અંદર 35 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન રહ્યું છે. ઉના લાગુના વિસ્તાર છે, દરિયાઈ કાંઠાનો પટ્ટીનો વિસ્તાર છે, ત્યાં 32 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન રહ્યું. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ઉના છે, વેરાવળ છે, વેરાવળમાં પણ મિત્રો 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે. આ સાથે મિત્રો ઉના છે, મહુવા છે, અલંગ છે, ભાવનગર છે, ત્યાં મિત્રો 30 ડિગ્રી સેલ્સિયસથી વધારે અને 35 અથવા તો 36 ડિગ્રી સેલ્સિયસ સુધી એટલે કે મિત્રો મહત્તમ છે મિત્રો 36 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન આજે આપણા દરિયાઈ કાંઠાનો પટ્ટીનો ભાગ છે મહુવાથી લઈને ભાવનગર સુધીનો મિત્રો જે પટ્ટીનો ભાગ છે ત્યાં જોવા મળી રહ્યું છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જેમાં વડોદરા છે, સુરતમાં પણ મિત્રો 37 ડિગ્રી સેલ્સિયસ હાઈએસ્ટ તાપમાન જોવા મળી રહ્યું છે. આ સાથે મિત્રો ઉત્તર ભારતના જે ભાગોની અંદર હિમવર્ષા પડવાને લઈને, કાતિલ ઠંડી પડવાને લઈને જે આ માળખું છે મિત્રો ચાઇના લાગુના વિસ્તાર છે ત્યાં વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે અને આગામી દિવસોની અંદર આગામી મિત્રો 24 કલાક ભારે સાબિત થવાને લઈને અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ સૌથી મોટી આગાહી સામે આવી છે. ચેતવણી સ્વરૂપે મિત્રો આગાહી સાબિત થઈ શકે છે. તો ખાસ મિત્રો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી અને મિત્રો ખાસ કરીને એવા બાકીના જે હવામાન શાસ્ત્રીઓ છે એમના દ્વારા મિત્રો જુદી જુદી આગાહી સામે આવી છે. તો મિત્રો ખાસ કરીને તમે રોજે રોજ એટલે કે મિત્રો દરરોજ નવા હવામાન સમાચાર જાણવા માગતા હોય અને મિત્રો વાવાઝોડાને લઈને સૌથી મોટી અપડેટ જાણવા માગતા હોય તો મિત્રો ખાસ કરીને હજુ સુધી તમે અમારી ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક આપી દેજો. ચેનલ ઉપર જો નવા છો તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને પણ મિત્રો હવામાનને લગતો